સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું માં આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં પહેલું પ્રકરણ જે છે આપનું હિસાબી ગુણોત્તર અને એના કેટલાક પારિભાષિક શબ્દો। હવે આપનું જે ગયા વિડીયોમાં આપણે ઘણા બધા પારિભાષિક શબ્દો વિશેની માહિતી મેળવેલી હતી। છેલ્લે આપણે પ્રવાહી મિલકત એટલે શું ત્યાં સુધીની વાત આપણે પારિભાષિક શબ્દોમાં જોયેલી હતી। હવે આજે આગળ કેટલાક પારિભાષિક શબ્દોમાં જોઈએ તો સૌથી પહેલું છે વાસ્તવિક મિલકતો। વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેને વાસ્તવમાં કહી શકીએ કે આનું મૂલ્ય હાલ આટલું જોવા મળે છે। દાખલા તરીકે 5 રૂપિયાની પેન છે તો 5 રૂપિયા એ કોઈ પણ પેનનું વાસ્તવિક મૂલ્ય કહેવાય। તો એવી રીતે શું છે કે જે કોઈ વસ્તુનું વાસ્તવમાં મૂલ્ય હોય, આ મિલકતોની બજાર કિંમત એટલે શું થાય એની ઉપજ કિંમત। કોઈ પેન છે કે કોઈ એક વસ્તુ છે તો એ વસ્તુ તમે બજારમાં લેવા જાઓ છો તો બજારમાં તમને જે ભાવે જે કિંમતે પ્રાપ્ત થાય એ શું કહેવાય એની બજાર કિંમત અથવા તો એની ઉપજ કિંમત છે। તો એ ઉપજ કિંમત અથવા તો બજાર કિંમત એ એને શું કહેવાય વાસ્તવિક મિલકતોની કિંમત તરીકે ઓળખાય। તેને આપણે રોકડમાં રૂપાંતર સરળતાથી કરી શકીએ છીએ। જેમાં કઈ કઈ મિલકતો હોઈ શકે તો દ્રશ્ય મિલકતો છે, અદ્રશ્ય છે અને ચાલુ મિલકતો જે આપણે અગાઉ જોઈ ગયા કે કઈ કઈ દ્રશ્ય મિલકતો હોય, કઈ અદ્રશ્ય મિલકતો છે અને કઈ ચાલુ મિલકતો છે, એ દરેકનો સમાવેશ શેમાં થાય છે વાસ્તવિક મિલકતોમાં થતો જોવા મળે છે। ત્યાર પછીનું છે અવાસ્તવિક મિલકતો। અવાસ્તવિક મિલકતો એટલે કે એવા પ્રકારની કે જેને ભૌતિક સ્વરૂપ હોતું નથી, એટલે કે અભૌતિક પ્રકારની, જેને આપણે સ્પર્શ કરી શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી, એવી બધી મિલકતો એટલે કે અવાસ્તવિક મિલકતો। હવે આ અવાસ્તવિક મિલકતો છે એનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, એટલે કે એનું ઉપજ મૂલ્ય કાંઈ જોવા મળતું નથી અને એ દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે। એટલે કે અમુક વર્ષ નિર્ધારિત કરેલા હોય, નક્કી કરેલા હોય, એ વર્ષ દરમિયાન શું કરવામાં આવે છે કે એનું જે તે ખર્ચ થયું હોય એ ખર્ચને માંડી વાળવામાં આવતું હોય, એને જતું કરવામાં આવતું હોય છે। દાખલા તરીકે એમાં કઈ કઈ બાબતો હોય તો શેર છે, ડિબેન્ચર છે, એને બહાર પાડવાનો જે ખર્ચ થાય, ડિબેન્ચર છે એ ડિબેન્ચર વટાવ પાછળ જે ખર્ચ થાય, તો આ બધા કેવા ખર્ચ છે? અભૌતિક ખર્ચ છે, જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એને નિર્ધારિત સમય હોય, એ નિર્ધારિત સમય પછી 5 વર્ષ, 1 વર્ષ કે 10 વર્ષે આપણે શું કરીએ છીએ એને માંડી વાળીએ છીએ, તો એને શું કહેવાશે? અવાસ્તવિક મિલકતો કહેવાશે। ત્યાર પછીનું છે આવક। પારિભાષિક શબ્દ છે આવક। તો ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહાર, તમે જે વ્યવહાર કરો છો એ રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય, એ જે આપણે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારના પરિણામ સ્વરૂપે આપણે શું પ્રાપ્ત થાય છે? નાણાં પ્રાપ્ત થાય છે। આ નાણાં મળે તેને આપણે શું કહીએ છીએ? આવક તરીકે ઓળખવામાં આવતું હોય। એટલે કે તમે જે પ્રકારના વ્યવહાર કરો છો એ વ્યવહારના અંતે તમને કંઈક નાણાં પ્રાપ્ત થાય છે, આ જે તમને નાણાં મળે છે એને તમે આવક તરીકે દર્શાવી શકો છો। હવે તેને મળવાના સ્વરૂપના આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવે, એટલે કે એના સ્વરૂપને આધારે એનું શું કરવામાં આવે છે? ભાગ પાડવામાં આવે છે। તો ધંધામાં રોજબરોજની જે તમે પ્રવૃત્તિ કરો છો એ રોજબરોજની પ્રવૃત્તિ દ્વારા જે તમને પ્રાપ્ત થાય છે આવક, એ આવકને આપણે શું કહીશું કે આ નિયમિત સ્વરૂપની આવક છે। રોજબરોજની પ્રવૃત્તિ હોય એ રોજબરોજની પ્રવૃત્તિ, કોઈ માલ સામાન રોજે રોજ ખરીદવો પડતો હોય અથવા તો કોઈ એવા ખર્ચા છે એ ખર્ચા રોજે રોજના ઉદ્ભવે, તો એવા ખર્ચને શું કહેવાય? અથવા તો એવી આવક જે છે એ રોજે રોજ થતી હોય તો એને આપણે શું કહી શકીએ? નિયમિત સ્વરૂપની આવક કહી શકીએ। હવે આવકના સ્વરૂપે પણ એના બે ભાગ આપણે જોવા મળે છે। પહેલું છે નિયમિત આવક, જેને કહી શકીએ કે એ મહેસૂલી આવક તરીકે પણ ઓળખાય, અને બીજી છે જે નિયમિત સ્વરૂપની નથી, એટલે કે જેની આવક રોજે રોજ આપણને પ્રાપ્ત થતી નથી, અમુક વર્ષે પ્રાપ્ત થાય, 5 વર્ષ, 10 વર્ષ, એટલે કે જે નિયમિત સ્વરૂપની ન હોય એવી આવકને શું કહીશું આપણે? મૂડી આવક તરીકે ઓળખાવી શકશું। હવે આવક સ્વરૂપના જે બે ભાગ પાડ્યા કે મૂડી આવક અને મહેસૂલી આવક, એમાં સૌથી પહેલું છે મૂડી આવક। તો મૂડી આવક એટલે કે જે નિયમિત સ્વરૂપે મળતી ન હોય, એટલે કે રોજે રોજ આપણને જે પ્રાપ્ત ન થાય એને શું કહેવાય? અનિયમિત સ્વરૂપની પણ આવક કહી શકાય।
તે મિલકતના વેચાણ દ્વારા, કોઈ ડિબેન્ચર બહાર પાડો છો તો એના દ્વારા, એટલે કે જે આવક જે હોય એ આવક આપણને અમુક વર્ષ પ્રાપ્ત થાય. હવે મિલકતો છે એ મિલકતો રોજે રોજ આપણે એનું વેચાણ કરતા નથી અને રોજે રોજ ખરીદતા પણ નથી. ડિબેન્ચર છે તો રોજે રોજના ડિબેન્ચર બહાર પાડવામાં ન આવે. તો એવી જ રીતે જે પણ કાંઈ નિયમિત સ્વરૂપની આવક પ્રાપ્ત ન થતી હોય એને આપણે કહીએ છીએ મૂડી આવક. એટલે કે અમુક સમયગાળા પછી આપણે મિલકતોનું વેચાણ કરીએ છીએ, અમુક સમયગાળા પછી આપણે ડિબેન્ચર બહાર પાડતા હોઈએ છીએ અને એના દ્વારા જે આપણને લાંબા સમયગાળાના સમય દરમિયાન આપણને જે આવક પ્રાપ્ત થતી હોય એને આપણે શું કહીશું? મૂડી આવક તરીકે ઓળખાવી શકીએ. હવેનું છે મહેસૂલી આવક. મહેસૂલી આવક એટલે કે એવી આવક કે જે વર્ષ દરમિયાન રહેતી હોય. આખા વર્ષ દરમિયાન તમને નિયમિત સ્વરૂપે જે આવક પ્રાપ્ત થતી હોય, નિયમિત રીતે એને કહેવાય મહેસૂલી આવક. હવે મહેસૂલી આવકમાં જે તે વર્ષે કમાયેલો નફો હોઈ શકે અથવા તો તમને થયેલું કોઈ પણ પ્રકારનું નુકસાન હોઈ શકે અથવા તો બીજી કોઈ એની કમિશનની આવક છે, કોઈ ભાડાની આવક છે જે તમને નિયમિત સ્વરૂપે મળતી હોય છે. તો આ બધી જે નિયમિત સ્વરૂપની આવક હોય એને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખાવી શકીએ અથવા તો એનું બીજું નામ છે મહેસૂલી ઉપજ તરીકે પણ આને એને ઓળખાવી શકાય. હવે પછીનો પારિભાષિક શબ્દ છે ચૂકવણી. તો વ્યવહાર જે તમે કરો છો, ઉધાર વ્યવહાર હશે કે રોકડ વ્યવહાર, તો એ વ્યવહારના સ્વરૂપે અથવા તો વ્યવહારના પરિણામ સ્વરૂપે તમને જે નાણાં ચૂકવવામાં આવતા હોય, તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહારના અંતે તમને જે પ્રાપ્ત થાય અથવા તમે જે વસ્તુ ચૂકવણી કરો છો નાણાંની, એ નાણાં તમે જે ચૂકવવામાં આવે છે તેને જાવક તરીકે ઓળખવામાં આવે અને જે સ્વરૂપના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે. હવે જાવક કરો છો એટલે કે એ શું થયું? તમારા માટે ખર્ચ થયો કહેવાય. તો ખર્ચને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે મૂડી ખર્ચ અને બીજું છે મહેસૂલી ખર્ચ. આ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં આગળ વધારીશું. આજના વિડીયોમાં આપણે જોયું વાસ્તવિક આવક એટલે શું, અવાસ્તવિક આવકના બે પ્રકાર હતા, મૂડી આવક અને મહેસૂલી આવક. એમાં મૂડી આવક વિશેની વાત કરી, મહેસૂલી આવક અને ચૂકવણી. અને ચૂકવણીના બે ભાગ છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો આ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વિશેની માહિતી આવતા વિડીયોમાં આપણે આગળ વધારીશું. ત્યાં સુધી થેન્ક યુ.